સમિટનો પ્રારંભ કરાવશે। મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 1800 થી વધુ B2B બેઠકો યોજાશે। 11 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ સમિટમાં 22 દેશોના પ્રતિનિધિઓ અને 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજર રહેશે। આ તમામ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 1500 થી વધુ સમજૂતી કરારો થવાની સંભાવના છે। સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક MSME એકમોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો અને મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે। આ સમિટમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી સહિતના દિગ્ગજો હાજર રહેશે। સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું આયોજન કરાયું છે। પ્રધાનમંત્રી આ સમિટનો પ્રારંભ કરાવવાના છે। આ તસવીરો આપ જુઓ। અહીં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી જે પહોંચ્યા છે વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે। આ સમિટ એટલા માટે પણ મહત્વની છે કારણ કે 1800 થી વધુ B2B બેઠકો યોજાવાની છે અને વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ આમાં હાજર છે। દેશના દિગ્ગજ જે બિઝનેસમેન્સ છે તે પણ વાયબ્રન્ટ સમિટમાં હાજર રહેવાના છે અને તેમાંથી જ એક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીને આપ જોઈ રહ્યા છો। રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન જેઓ અહીં સામેલ થવા માટે પહોંચ્યા છે તેની સીધી તસવીરો રાજકોટથી સામે આવી રહી છે। ઘણા બધા વિષયો પર ચર્ચા થશે અને ખરીદદારોને આકર્ષવા માટે પણ પ્રયત્ન કરાશે। સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક MSME એકમોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાનો, જોડવાનો છે। મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પણ ઉદ્દેશ્ય છે। તેના ભાગરૂપે આ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। 1800 થી વધુ બેઠકો યોજાશે જેમાં દેશ વિદેશના જે પ્રતિનિધિઓ છે તે પણ ભાગ લેવાના છે। 1500 થી વધુ સમજૂતી કરારો પર હસ્તાક્ષર થશે। 22 દેશોના પ્રતિનિધિઓ અને 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજર રહેશે। આ સમિટનો પ્રારંભ પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદી થોડી જ ક્ષણો બાદ રાજકોટ ખાતે આવી પહોંચે। વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે। તે પહેલા મુકેશ અંબાણી અહીં આવી પહોંચ્યા છે, રિલાયન્સ ગ્રુપના ચેરમેન। તેમની સાથે અન્ય પણ દિગ્ગજો અહીં ઉપસ્થિત રહેશે। પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી સહિતના દિગ્ગજો હાજર રહેશે। રાજકોટની આ વાયબ્રન્ટ સમિટ એટલે પણ મહત્વપૂર્ણ કેમ કે જે ગુજરાતના ઉદ્યોગો છે તેને વૈશ્વિક પટલ પર કઈ રીતે લઈ જવા, વૈશ્વિક ફલક પર કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવા, તેને રજૂ કરવા, જેથી એ તમામ વિદેશી જે નાગરિકો છે તેઓ પણ આકર્ષાય, વિદેશી વ્યવસાયકારો પણ આકર્ષાય, જેથી અહીંના ઉદ્યોગોને ઓળખ મળે, ખરીદદારો મળે। એટલે જ આ વાયબ્રન્ટ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે। શું જાણકારી તમારી પાસે? કેટલા સમય બાદ પ્રધાનમંત્રી અહીં આવી પહોંચશે? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રથમ વખત સૌરાષ્ટ્ર અને કચ્છની જે રિજનલ વાઇબ્રેટ સમિટ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને આયોજન છે તે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે। સૌપ્રથમ તો હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈ શકાય છે કે VVIP મુવમેન્ટ છે તે લગાતાર છે તે શરૂ થઈ ચૂકી છે। થોડીક વાર પૂર્વે જ રિલાયન્સ ગ્રુપના જે ચેરમેન છે મુકેશ અંબાણી, તેમની સાથોસાથ રિલાયન્સ ગ્રુપના જે પરિમલ નથવાણી છે તે પણ અહીં આવી પહોંચ્યા હતા અને સતત VVIP મોમેન્ટ્સ છે તે શરૂ છે। ખાસ કરીને વડાપ્રધાનની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન 1 કલાક અને 20 મિનિટ આસપાસ છે તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે, હેલિપેડ ખાતે તેઓ ઉતરશે ને ત્યારબાદ તેઓ રાજમાર્ગે છે તે અહીંયા વાઇબ્રન્ટ સમિટ ખાતે આવી પહોંચશે ને વાઇબ્રન્ટ સમિટ ખાતે આવી પહોંચીને તે સૌપ્રથમ જે ટ્રેડ શો છે તે ટ્રેડ શોનું છે તે તેઓ ઇનોગ્રેશન કરશે। સાથોસાથ જે જુદા જુદા 6 જેટલા ડોમની અંદર જે એક્ઝિબિશન જે છે તે રાખવામાં આવ્યું છે, જુદી જુદી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે
તેમનું જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તે પ્રદર્શની છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નિહાળશે ને ત્યારબાદ તેઓ જે મુખ્ય ઇનોગ્રેશન જે હોલ છે, હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે કે જે મુખ્ય જે ઇનોગ્રેશન હોલ છે, આ મુખ્ય ઇનોગ્રેશન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બપોરના 2:30 વાગ્યા આસપાસ અહીં આવી પહોંચે તે પ્રકારનું એક ટેન્ટેટિવ શેડ્યુલ છે તે તેમનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ સમિટની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગો છે તે કઈ રીતે છેવાડાના જે ઉદ્યોગપતિઓ છે તેમને કઈ રીતે લાભ મળી શકે, જે સ્ટાર્ટઅપ કરનારા જે લોકો છે તેમને કઈ રીતે વેગ મળી શકે, ખાસ કરીને સૌરાષ્ટ્ર. આભાર અંકિત, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સને લઈ રાજકોટવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરરે સમિટને આવકાર્યું. કોન્ફરન્સને લઈને વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. મારવાડી યુનિવર્સિટીમાં 6 એક્ઝિબિશન હોલ તૈયાર કરાયા છે. જમણી તરફ વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આજે મારવાડી યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. 35 એકરની અંદર 24,000 સ્ક્વેર મીટરમાં લગભગ 12 સેક્ટરના મોટા ડોમ અને 5,000 ઇન્ડસ્ટ્રીયલિસ્ટની હાજરીમાં જ્યારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. યુનિવર્સિટી નહીં, રાજકોટ નહીં, આઈ થિંક સૌરાષ્ટ્ર આખામાં અત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે. ગુજરાત સરકારનું જે ઇનિશિયેટિવ છે, જે 20 વર્ષથી આપણે વાયબ્રન્ટ ઉજવી રહ્યા છે, એનો ફાયદો આપણે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કેટલો થયો છે આપણે જોઈ શકીએ છીએ. આજે આ સમિટમાં લગભગ 70થી જેટલા વિદેશી કંપનીઓ, 2000થી ઉપર ભારતીય કંપનીઓ સામેલ થવાની છે. ત્યારે ખરેખર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે કાંઈ આપણું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે ગ્રોથ છે, જે કાંઈ પ્રોડક્શન છે, જે મેન્યુફેક્ચરિંગ છે, જે કાંઈ ટ્રેડિંગ છે, જે કાંઈ એક્સપોર્ટ થઈ રહ્યું છે, એ બધાને કમ્પાઉન્ડ ફાયદો ચોક્કસ થવાનો છે. સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર કચ્છ અને જે રીતે રાજકોટ ભૂતકાળની અંદર અને તાજેતરમાં પણ જે રીતે ઔદ્યોગિક ઉત્પાદનો માટેનું ખૂબ મહત્વનું આ હબ રહ્યું છે, એને ખૂબ મોટી તકો આ સંજોગોમાં વાઇબ્રન્ટ થવાના કારણે મળવાની છે. દુનિયાભરના અને દેશભરના ઉદ્યોગપતિ અહીંયા આવી અને